અમરેલી તાલુકાના નાના બાશિયાળાના સરપંચ ઉપર હુમલો થયો છે। બબાલ થતા સમજાવટ કરવા વચ્ચે પડેલા સરપંચ વનરાજ ડાંગર ઉપર હુમલો થયો છે, જેથી ઇજાગ્રસ્ત સરપંચને સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। જોકે ભાજપના જ સરપંચ ઉપર હુમલો થતા ગ્રામજનોમાં ભય અને ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગામના સરપંચ જો સલામત ના હોય તો ગ્રામજનોની શું હાલત થાય તેવો ભય અને ડર ગ્રામજનોમાં વ્યાપી ગયો છે। આપણું શું નામ છે, શું ગામ છે અને શું બનાવ બન્યો છે? મારું ગામ નાના મચ્છાળા, મારું નામ વનરાજભાઈ ડાંગર અને હું ત્યાં સરપંચ છું 10 વર્ષથી, બરાબર। અને કાલે જે બનાવ બન્યો રાતના, એ એક્સિડન્ટ બનાવ બનેલો, તો ત્યારે 2 વ્યક્તિઓ એમાં ઘાયલ થયા હતા, એને 108 બોલાવીને 108માં મોકલ્યા। તો પછી આ જે જયરાજ કરીને છે એ આવીને સીધો ગાડીના કાચ મીંડો ફોડવા, એની હોટલ છે ને એના ભાઈની હોટલ છે, તો કે આવું કેમ અહીં થાય છે? મેં તું કાચ શું કામ ફોડશો? તો એ કે તારા બાપની ગાડી છે, કાચ ફોડશો તો? મેં તો ના પણ આવું નુકસાન કરીમાં એમ। તો પછી તરત મારી માથે એને હુમલો કર્યો રાતે। પછી ગામ લોકોએ મને કીધું કે સરપંચ જવા દો તમે અત્યારે, એટલે હું તરત વી ગયો ઘરે વી ગયો। પછી રાતે મોડા લગી બેઠા હોય ન બેઠા હોય મને કઈ ખ્યાલ નથી ત્યાં હોટલે। તો પછી સવારમાં હું માવા લેવા ગયો 11 વાગે, ત્યાં દુકાને ઉભો રહ્યો ને ઓચિંતાનું તરત